ડાયરો જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? ઓકે ડાયરો, તમે બધા મજામાં જશો ને? વાગી ગયા છે 4:15 થઈ ગયા છે મિત્રો ને. થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે ને. તો હાલો મિત્રો, હવે હે ને મેં પહેલી વાર છે ને ચાલીને જાવી છીએ ચોટીલા. જોકે જાજુ તો નથી, અંદાજે લગભગ 55-60 કિલોમીટર આજુબાજુ કંઈક થાય છે અહીંથી ચોટીલા. અને ફર્સ્ટ ટાઈમ જાય છે, માતાજીનું નામ લઈને નીકળી જાય તો એવું હા એ જ ગોતેશ કલ્પેશ. તું કહેતો ને મારે બૂટ નથી પહેરવા, તો શું ગોતેશ? સંપલ મોજા પહેરી તો સંપલ ના પહેરાય, રેડ નહીં સંપલ નીકળી જાય પગમાંથી, ફાવશે જ નહીં હાલતા. ચાલો ડાયરો હને હવે હળવે હળવે આપણે બહુ જાજુ નહીં ચાલવું ઉતાવળું, માપે માપે ધીમે 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 હાલે જઈશું. બા ખોળ પલાળે, તમારે નહીં થવું બા? હે બા તમારે નહીં થવું? તમને હાલ હાલે ડગું ડગું હાલ્યા જઈશું. 3-4 દિવસે પગી. ચાલો મિત્રો હે ને આપણો હવે સામાન લઈ લેવી. અહીંયા આપણો બ્લોગિંગનો સામાન જો બધા. આજ તો ને મિત્રો આજે જ મુહૂર્ત આવ્યું લાઇટને જવાનું. આપણે હે ને એ પાવર બેંક છે ને ચાર્જિંગ કરી નાખી આજ, અને આજ તો લાઇટ જ વહી ગઈ, ચાર્જિંગ ન આવ્યું. આ ફોનમાં ચાર્જિંગ પૂરું થવાનું છે એમ તો. આમાં છે વાંધો નહીં આવે, હજુ 2 ઓલી લાઇટું થાય છે. આપણે ઓલો ફોન ચાર્જ ન થાય તો હાલશે. આપણે આઈફોન અને 2 વાર ચાર્જ થઈ જાય એમ તો હજુ એટલું ચાર્જિંગ છે, વાંધો નહીં આવે. વાટમાં કંઈક છે ને ઘડીક ઘડીક બેસવી ને તો આપણે આઈફોન ને ચાર્જ કરી નાખીશું, વાર નહીં લાગે. ચાલો બા હવે અમે નીકળીએ મિત્રો. આપણે હેને પહોંચી ગયા છીએ નવા ઘરે, અને હેને હાલીને હું કલ્પેશ ને ભાઈ ત્રણે જાવી છીએ. શિવ આસન શિવ ચારે જાવી છે. કાલ આવવાના ચાલો ડાયરો. પેલા તો ને આપણે માતાજીના કુલદેવીના ચામુંડા માતાજીના દર્શન કરતા જઈએ. મળશે અમારો પાસે નવા ઘર સામે મિત્રો. દર્શન કરી લીધા માતાજીના. હવે અમે નીકળીએ હળવે હળવે. હાલો શિવા શિવા સાયકલ મૂકી દે, આમ હાલવા માંડી જાવ. હાલો હાલવા માંડી જાવ. હાલો હાલો ઠેલો કોણ લેશે? હા હાલો. હા કાલ પોગી જાવ. કાલ તો પાછા વહી આવશે સાંજે. ચાલો મિત્રો હવે છે ને મંડી જાય હાલવા હળવા હળવા, ધીમા 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 હાલા જાવ. હાલો ભાઈ બધા હાલી જાય છે, ચોટીલા જાય. તમને આવું આપડી ગેંગ બધી ભત્રી. હાલો ચોટીલા મિત્રો. થોડુંક આવેલા ને અને અમારે શિવમભાઈ ને હું ગાવા માંડી ગઈ. રૂમાલ ની કોઈ કઈ નાખી, ટીંગા ટોળી કરીને હાલ્યા જઈ હળવે હળવે મિત્રો. તરગરા પહોંચી ગયા છે. ટીંગા ટોળી જજો. નાના નાના જુવાનિયા સેવા કરે જો. હાલો કોને પીવાનું? જોઈ ગયો છે મને. હાલો મિત્રો, આજ તો ને સેવા કરવા વાળા. હાલો આવી ગયા બધા. બોટાદ વિલેજ. બોટાદ વિલેજ. યુટ્યુબ માં લખજો એટલે આવશે. હાલો મિત્રો, આજ તો ને સેવા કરવા વાળા ભરપૂર મળવાના. તમારે ઘરેથી નાસ્તો પાણી કાંઈ નહીં લઈ જવાનું, બસ ચોટીલા મળી જાય.
મિત્રો અમારા જો પરમ મિત્ર મળી ગયા છે આજ. હાલો તો હવે ચોટીલા જઈશું બધાય. હા જે કોઈ ના હોય બધાય રસ્તામાં છે બરોબર પાળિયાદ પહોંચવા આવી ગયા છે. હા આયરા થઈ જઈજો ગઢડિયા થઈ. હા ગરડા થાય ઢીંગુ ને લેતા જઈ યાર આ ઢીંગુ આય તો કીધે કે તો ખરા વાહ એમ હાલો મિત્રો આપણે એને બાબર પર પહોંચી ગયા છે. હવે મંડી જઈએ હાલવા નહીં ચંદુભાઈ? હા ચંદુભાઈ તો દર્શન કરી આવ્યા. હવે સૌજીભાઈ અરે ફરી વાર હાલો અમરદીપ સર્કલ આવી ગયું છે. ગાય માતા વાસડું છે મિત્રો. કેવો મસ્ત મજાનો નજારો હે પૃથ્વીનો ગોળો અને પાછળ સનસેટ થાય સુરત દાદા હાથને. પાણીમાં સુરત દાદાનું રિફ્લેક્શન આવે જો મસ્ત નજારો હે. હા જો મિત્રો બીજી રાવટે આવી ગઈ અને જો રોટલા બને રોટલા બને મિત્રો રોટલા દેશી જમવાનું બધું. અમે પહોંચી ગયા છીએ અમારા સુરતન રાજા રહ્યા ને ત્યાં પહોંચી ગયા છે. અહીંયા આપણે ઘણા મહિના પહેલાં આપણે આવ્યા હતા હાલી વિડીયો શૂટ કરેલો હોય કદાચ તમે જોયો હોય કે ના જોયો હોય. તો હવે એને મિત્રો દાદા પાસે ઘડીક આરામ કરીએ ઘડીક દર્શન કરી ઘડીક આરામ કરીએ ને પછી નીકળીએ ચોટીલા બાજુ જવા. કારણ કે માણસો નીકળે ઘણા બધા મિત્રો આપણે એને નીકળી ગયા છીએ ગામમાં. શિવભાઈ તેડી તેડીને થાકી દેવાય. વારા ફરતી બધા તેડી કે શું રાવટી હોય ને મિત્રો 150 ફૂટ આવે ને ત્યાં રાવટી આવે આગળ હોતે. મિત્રો આપણને છે ને સબસ્ક્રાઈબર મળી ગયા છે. મજામાં ને? હાલો ભાઈ મળીએ આપણે. મિત્રો છે ને રાતના 9:30 વાગી ગયા છે ને હાલા જઈ છીએ વાડીઓના માર્ગમાં. શિવભાઈ વહી ગયા આગળ. હા 4 ઘરે મૂકીને 4 બીજી મળી ગઈ. 11:30 વાગી ગયા છે રાતના. રાવટીએ આપણે પ્રસાદી લીધી જેમાં ઘડીક બેઠા કોરો ખાઈ. શિવભાઈ મારો ફોન લઈ ગયા જોઈને જ નહીં જવા દેતા. 7 ગયા છે 6 દરા થઈ જાય હમણાં. આજ તો લગભગ કેટલું 30 કિલોમીટર જેવું હાલી ગયા છે. હા નાચો મિત્રો પોટલો થઈ ગયો એક પોતે પરપોલો થઈ ગયો પગમાં. એ કરતા બૂટ કરતા ચપ્પલ પહેર્યા હોત તો મજા આવે. વાંધો ના આવે. કલ્પા જો લાયા તમે બેઠો. હા પહેલી વાર આટલું એક સારું હાલે કઈ પોરો જ નથી ખાધું. મિત્રો છે ને રાતના 2:30 વાગી ગયા છે. હાલા જઈ છીએ હવા અમને ઘડીક તેડીએ ને ઘડીક ચોળીમાં નાખી પારા ફરતી. પવન શેખી મિત્રો ફરે. પવન શેખી ફરે મિત્રો. હાલો મિત્રો હજુ આપણે ને 25 કિલોમીટર કાપવાનું છે. હવે એકાદો હજી બોરો મિત્રો ખાવો જોઈએ પછી પહોંચ્યું માન. હવે મિત્રો એટલી જગ્યાઓ ઘટતી જાય દેશા મહિના દુખવા. પવન આવે મિત્રો મસ્ત મજાનો ટાઢો બોળ. પછી માને ઘડીક કલાક જેવો પૂરો ખાધો તો પછી હાલતા થઈ ગયા પાછા. સવારના 5:30 વાગી ગયા છે. પછી ફૂલ થાકી ગયા હતા ઘડીક આરામ કરી લીધો. હવે 2 કલાક હા 2 કલાક આરામ કરી લીધો. લઈ લીધી હવે કરીએ નાસ્તો.
શિવમભાઈ તો ભૂલી ગયા હે. ભૂઈ ગયા સારું ભૂતા હે દેખાતો તો ચાલો મિત્રો અને ચા નાસ્તો કરીએ ને પછી નીકળે હળવે સવારના છે ને 6:30 વાગી ગયા. સુરત દાદા તો નહીં થઈ ગયા એમ કહે તે રાવટી છે કરતા એને ઉતા આરામ કરે. આપણે હાલા જાય છે હળવે હજુ લગભગ 16-17 કિલોમીટર જેવું હજુ બાકી 11-12 વાગ્યે છે ભોગવાના છીએ આપણે ચોટીલા. હે તો સારું ચાલુ રહ્યું તો ને પણ પગ કામ નો આપે તો એવું થાય ને મોડું થઈ જાય. 2 કલાક આરામ કરી ગયા થોડાક વહેલા ક્યાંય પગી ગયા. કેપેસિટી પૂરી થઈ ગઈ મિત્રો. સુરત દાદા ઉગી ગયા છે મસ્ત મજાની. કદાચ તમને પાછળ દેખાતા છે જો આગળ લાઈન હાલી જાય. આગળ લાઈન છે પાછળ આગળ બીજી બાજુ પાછા માર્ગ હાલ્યા જાય છે. ચોટીલા ડુંગર ક્યાંય દેખાય છે નહીં દેખાતો હજુ અંદાજે મિત્રો 15 કિલોમીટર આજુબાજુ છે. અમુક ગાડી લઈને હારે જાય થાકી ને એટલે ગાડી ગઈ. ચાલો ડાયરો કન્ટિન્યુ છે ને વ્લોગમાં બનાવી ગયો અને વિડીયોને લાઈક કર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં. ચોટીલાનું ડુંગર છે ને દેખાવાનું છે તમને બતાવું. એવું કરું છો આ ઉપર એટલે ધારની પાછળ ઉપર દેખાય ને તો ચોટીલાનો ડુંગર છે. હજી અંદાજે છે 10-12 કિલોમીટર આસપાસ. ના ના એટલું જ હશે 10-12 કિલોમીટર. પોટલો જો મિત્રો છે 11:30 વાગી ગયા છે. આપણે 12:15 થવા આવી ગયા બપોરના. ને હજુ આને મિત્રો 5-6 કિલોમીટર સેટા છીએ ને આપણી મિત્રો હવે કેપેસિટી પૂરી થઈ ગઈ છે. કાશે હવે પાવર બધો પૂરો થઈ ગયો બેટરી ખાલી થઈ ગઈ મિત્રો ઓરો દેખાતો તો આઘો હાલ્યો અને મિત્રો સ્ટેશન મંડી ગયો આ એક સ્ટેશન. બાકી કાંઈ વાંધો નહીં. પરફોલ હોય મોટો એ જો આયા જો આમાં રસલી આંગળી છે અહીંયા છે એનો કાંઈ વાંધો નહીં મિત્ર. ખાલી એક પગમાં સ્ટેશન રૂપા મંડી ગયા સરખાઈ શિવમભાઈ હે ને આગળ વૈયા જાય રિક્ષામાં કંઈક વાહનમાં આવીને હરખા હાલી. મને બીજું કાંઈ નથી દુખતું આ એક જ દુખે છે. ક્યારે હાલવાનું ન યાર પહેલી વાર છે ને મિત્રો આટલું બધું હાલ્યા. ચાલો ડાયરો હવે ને કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયો. આપણે હિંમત હતી ને એટલી હાલી નાખી દાદુ સેટું નથી ભલું કરે માતાજી. આપણે હાલી ગઈ કેપેસિટી હતી મિત્રો. આપણે છે ને ચોટીલા પોગવામાં હવે વધીને 2-3 કિલોમીટર જેવું બાકી રહ્યું. સામે ડુંગરો દેખાય મિત્રો. દાદા દૂર નથી ને આપણને ને ભાઈ એક ભાઈ લિફ્ટ આપી દીધી મોટરમાં. હું શિવભાઈ બેસી ગયા છીએ. છેલ્લી રાવટી છે જો અહીંયા વંચાવડે ભાઈની થોડાક પાછળ છે. ચાલો ડાયરો હવે થોડાક આગળ જઈને પછી એને આપણે ઉતરી જાવ કે ભાઈને બધા હારે થઈ જાય. ફાઇનલી મિત્રો આપણે એને પહોંચી ગયા છીએ ચોટીલા. અમને જો ડુંગર ચોટીલાનું પહોંચી ગયા ફાઇનલી.
તો મિત્રો છે ને જો આજથી થોડોક વિડીયો શૂટ કરી લઈએ આપણે છે ને મિત્રો ઉપર જવાનો રેટ નથી કલ્પેશ જાય ને ઉપર તો કલ્પેશ ફોન આપી દઈ વિડીયો થોડો જવાનો શૂટ કરવો કે લગભગ ત્યાં તો વિડીયો શૂટ કરવાની મનાય છે તેમ છતાંય ઉપર છે ને આજુબાજુનો નજારો બતાવી દઈએ ને અહીંથી નાળિયેર ને એવું લઈ લેવી બે શ્રીફળ લઈ લીધા હે એક નાળિયેરનું તોરણ લઈ લીધું હે ને જવા દઈએ તો જો આ બાજુ ચડવા માંડી પગથિયા હા ફટાફટ જાવ ચડી જાવ ફટાફટ તો શી ન ચડાય ફટાફટ છે ને મિત્રો હળવા હળવા ચડ્યા જાય હળવે હાલ્યા જાય ગેટ છે જે ઈસાઉમાં હાજા નરવા થઈ અહીં પગાડી દીધા હોય છે એટલે ચડાઈ ગયો તો મિત્રો થોડાક પગથિયા ચડીને પોરો ખાવા બેસી ગયા જો આ બાજુ ઓલી લીપનું લગભગ કામકાજ હાલે જો ખાડા કરીને મૂક્યા આ બાજુ ફોકસ અહીંયા જો એક પિલર કરેલો રહ્યો આ બાજુ શિવમભાઈ મીંડ્યા ચડવા હાલો આપણે મીંડવી ચડવા શિવમભાઈ ચડવા મીંડ્યા હાલો શિવમભાઈ ચડવા મીંડ્યા છે મંડો ચડવા હાલો 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 ઘાએ ઘા પગથિયા ચડા શિવમ આ બાજુ અડધું ચડી ગયા ને એવું પાછું ચડવાનું છે હલો આ બાજુ કડી ચડાઈ આવી ગઈ છે એકદમ સીધી જો તો ઉપરથી કંઈક જો આવો વ્યૂ આવે છે ઝૂમ કરવી થોડીક જો ચોટીલાનો જો ઉપરથી હા છે નીચેનું જો ઉપરથી કંઈક આવો વ્યૂ આવે તડકાનો બહુ સારો ન આવે જો ને આ જો આપણે અધે ચડવાનું છે ઘણું ચડવાનું બાકી છે અને આ ઓલી લિફ્ટની સુવિધા લગભગ થાય છે જો આ બધે ચોખ્ખું કરેલું છે અહીંયાથી ને બધે હાલો શિવમને હેઠું ઉતરીને હાલવું છે બહુ જો ફાઇનલી મિત્રો આપણે હાને ચડી ગયા છે માતાજીના મંદિર પાસે દર્શન કરવા કોરા ખાતા ખાતા ચડી ગયા નહીં હા વિડીયો અલ્લાહ ઉઠી ને મિત્રો તો તમને પણ દર્શન કરાવી દઈશું આપણે દર્શન કરી લીધા હા તોરણ કાંઈ દીધું વધેરવાની ઓલી બાજુ છે અને આગળ છે ઓલી બાજુ વધેરવાની તો અહીંયા છે ને મિત્રો બધા હોળી રમે બધા હોળી રમે દર્શન કરીને બહાર નીકળી ગયા અહીં કે શ્રીફળ વધેર નાખવી ને પછી હેઠે હાલ્યા જ આવી અહીં પરસાદી લઈને બે ગયા ભાઈ મિત્રો છે ને આપણે પાછો બ્લોગ ચાલુ કર્યો છે આપણા હાથમાં ફોન આવી ગયો દર્શન કરીએ હવા કલાક થઈ હા ઉતરવામાં પોરો નથી ખાતો ઉતરવામાં તો ન ઉતરવામાં શિવામાં પોરો જ ન ખવાય આપણે મિત્રો આપણે ત્રણ મિત્રો ડુંગરના પગથિયે નથી ગયા એના તો જરાય વેત નથી કેટલી ફાસ્ટ નીકળી પાણી ચાલો ડાયરો હવે સીધા આપણે ઘરે જઈને મળીશું કેમ કે ચાર્જિંગ નથી પાવર બેંકમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હવે સીધા ઘરે જઈને જ મળીશું આપણે આપણે
ફાઇનલી મિત્રો છે ને આપણે પહોંચી ગયા ઘરે પાછા. હજી ઘરે નહીં પહોંચ્યા, વાડીમાં છે ને જો આવું કંઈક પાક છે આપણો. ખાલી એક દી બહાર કંઈક ગયા હોય ને એટલે એમ થાય કે કેદું ના આપણે વાડીમાં જ નથી ગયા એવું લાગે. હા, નવું નવું લાગે બધું. ઘરે જઈને સીધો મિત્રો ખાટલો પકડવો જોઈએ હવે. નાવું જોઈશે ગરમ પાણી ઘરે જઈને તોડવામાં હાલ હવે. હવે આડો ઉતરો ના તો હેઠે હાલવા એવું ઉતાવળ કરે ને. ત્યાં તો મારો હેઠો જ નતો બેસતો. આને તો હેઠે ઉતરો. અને મિત્રો ઘઉં હોય તે આપણા ફૂલ પાકી ગયા છે. અને મિત્રો હમણાં વાઢવાનો મેળ નહીં આવે. 4 દિવસ 3 થી 4 દિવસ કેમ કે એને હજુ રાખે 7-4 દિવસ વયા જાય. મિત્રો છે ને આપણે ફાઇનલી પહોંચી ગયા ઘરે. જોકે ઘરે તો ક્યાર મેં પૂગી ગયા, ગાય જોઈ લીધી. હવે એને આરામ કરવો છે 2 દિવસ. નાવું ને પેલા નાવું છે ને પાણી એવો ગરમ મૂકી દે. સલપતભાઈ સુલો ફેંકાયો. અમાર જયંતિભાઈ થાવે આંડી ગયા. બંબોલા પીડા ની કે મને દેજો ને દુખે. ગંભોલા તો ઠીક, ગંભોલા નહીં. આ પીસા મીંડો દુખવા એટલે બહુ વધારે ઓલું. પછી વાત સિલે 5 કિલોમીટર હાટું થઈને વાહનમાં બેઠા. ના નવ, 7 સો હાથ 8 કિલોમીટર બાજુ નહીં હોય. થાલો ડાયરો હવે છે ને. હા, જીવો ને કેળવાનો. ચાલો હવે છે ને મિત્રો મળીશું હવે નેક્સ્ટ વ્લોગમાં. જો ફરફોલાય તે મિત્રો મોટા થઈ ગયા છે. આ મોટો થઈ ગયો, પિંડિયા મોટો થઈ ગયો. એક ટસલી આંગળી થયો હે. ચાલો ડાયરો હવે છે ને મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.